ફેમિલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આરવ હાય કરતો, હાય કર, ટાટા કરો. કોણ આવ્યું? કોણ આવ્યું? તો અત્યારે જવું છે ને આજે અમારી મસ્ત કોણ લઈ આવી? કોણ લઈ આવ્યું? તો અત્યારે છે ને આજે આવી ગયા. હાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કે? બસ શાંતિ જો અહીંયા આવ્યો હોવાનો. અહીંયા મળ્યા નતો ને તને આપણે કદી મળ્યો નતો. હા હાલો હવે તો જવું જ પડશે. મહિનો થઈ ગયો. ચક્કર મારીએ મને ચાલો રજા હતી ને. હા આવ્યો આભાર. સવારે શોર્ટ્સ પર એમ કદી જોયું તો શું કરવાનું છે આ કારણ હા બધા વિચારમાં પડી ગયા કેમ ચિંતા નહીં ને. હા મમ્મી અઠવાડિયાથી આવ્યા, હા જો કે એનું કારણ તો બીજું હતું. નાની માન ઘરે પાણી ભરાઈ ગયા હતા એટલા આવ્યા હતા. ને આ બે ભાઈ તો એમને ખાલી મળવા આવ્યા મને. કા હા તો આરવ કેમ ગયો? મામાને કઈ ગાડી હલાવ? કેમ હલાવ ગાડી? તો જો હમણાં આરવવા માટે જઈ લઈ આવ્યા ને ગાડી તો મસ્ત હમણાં હલાવ. અલે આરવ એ નીચે મૂકી દે, મામા હલાવે. જો નીચે મૂકી દે. એ અહીંયાથી પડે નહીં હો. જઈ નીચે રાખી દે, નીચે આરવ. જો હમણાં કેમ હાલશે મસ્ત, નીચે મૂકી દે. જે રિમોટ વાળી ગાડી લેવા આરવ ને મજા પડી ગયા છે. સવારનો ગાડી ગાડી ગાડી. અરે બંધ કરી દેવી ને, બંધ કરી દેવી. આરવ શું છે ઈ? આરવ આરવ લાવો બંધ કરી દઉં, લાવો. હવે પાછી નહીં આવે. ત્યાં આવી પાછી શું કરવાનું? એ રે ગાડી. બંધ થઈ ગઈ. કેમ ચાલુ કરવી હવે? કેમ ચાલુ કરવી? લાવ એ ગાડીમાં લઈ જાવી. લા મારી ગાડી છે, મારી છે. હાલો હું જાઉં ને. આરે હું જાઉં ને મામા ભેગી. અત્યારે વાગી ગયા છે 1:30 અને અમે લોકોએ મસ્ત જમી લીધું ને. આજ તો જઈ પણ અહીંયા જતા જમવામાં કાંઠે જઈ. શું હતું આજ જમવામાં? શીરો હતો, પછી રોટલી, ચણા બટાકાનું શાક, કઢી, ભાત, સંભારો. મજા આવી કે નહીં? હા સાસુમાં હું આજ જમાઈ આવે ને એટલે જમાઈ આવે એટલે તો આમ વાનગી વધી જાય. વાનગી વધી જાય કા? હા હું તોફાન તોફાન હું કે લે મને ધન્યવાદ દેવો પડે મમ્મીએ કે મેં તમને. હા તો મારી મમ્મીને પૂછી લે હું કેવી હોય. તારા મમ્મી હું કઈ તોફાન હું ડાય હું કે ગેલી હું આટલા વર્ષ મને જાય એટલે તો તમારા બે ડાયા જ છે કા? મજા આવી ગઈ ને તો તમારે જમાય એવા. મમ્મીએ હરખમાં ને હરખમાં કેટલી વાનગી બનાવી લીધી કા? કઈ ને આટલું બધું હતું. કોઈ વાંધો નહીં, આવવાના જ છે હવે તો.
આ પાર્સલ અહીં પડ્યું એટલે હવે તો આવવું જ પડે ને ઘણી ઘણી. હા અહીંયા જો અમારા કાળા મહારાજને ખાવું અત્યારે હજી ભૂખ્યું જ છે કા. અને હિરલ ભાભી ને એ લોકો પણ આજ બધા બહાર જાય છે તો હમણાં એ આવશે એટલે મારવને મળાવશું. આજ તારો પહેલી વાર શું કહેવાય ટ્રેનમાં બેસવાનું એને હિમાદ્રીને તો એ બધા એક્સપિરિયન્સ કરવા માટે ટ્રેનમાં જવાના છે તો એ પણ હમણાં આવે એટલે નીચે તમને મળાવો એને હિરલ ભાભીને એને બસ અમે આ જઈશું એટલે ઘર ખાલી ખાલી થઈ જાય તો સારું ચાલો મળીએ પછી આરવને. આ તો આરવ ગાડી આવી ને એટલે ગાડી સવારનો લોહી પીધો તો હવે જોઈએ હમણાં નીચે આવે ને પછી એના શું રિએક્શન હોય. આવી ગયો આરવ સીધ જવું તારે સીધ જાવ તારે અત્યારે અમારે શોર્ટ્સ મૂક્યો ને જોયા જ રાખ્યો વાર. અરે તો સીધ જાવું હે સીધ જાવું શોર્ટ્સ બનાવ્યો જોયા જ રાખશે કે આરવ કેમ કરે આરવ એમાં આરવ કેમ કરે તું એમાં. હલો બાબા પહેલે જાઉં ને બાબા. હિરલ ભાભી છે. હિરલ ભાભી કેમ છો? બસ મજા. આજ તો જાઉં ને ટ્રેનમાં એક્સપિરિયન્સ કરવા કા. તમે કેટલા ટાઈમમાં બેસશો? ઓહો 11 વર્ષ થઈ ગયા. આરવ હા બધા પહેલી વાર બેસી. અમારા આરવ ભાઈ બેસશે કાં ટ્રેનમાં. આરવ એકવાર કહેતો તાર કેમાં જાવું હે આરવ તાર કેમાં જાવું છુક ગાડીમાં જાવું કેમ જાવું મને લઈ જાવી આરવ મને લઈ જાવી મમ્મીને દઈ દે ફોન આવે જા. આરવ છુક ગાડીમાં કેમ જાવું એકવાર કહેતો. આમ જો મામાએ જાય મામાએ જાય છુક ગાડીમાં તાર જાવું કેમ જાય. બાબા ને જવું તાને થઈ છે હમણાં નીકળવાના જ છે 2:30 વાગ્યાની ટ્રેન છે ને જશે કાં આરવ છુક ગાડીમાં. અત્યારે તો નીંદરમાં ફૂલ છે હવે જોઈએ શું થાય ટ્રેનમાં એમ કેમ થાય આરવ છુક ગાડી કેમ હોય કેમ થાય છુક ગાડી. કેમ થાય આ પછી ટ્રેનમાં જોજો જોજે. અત્યારે જાવું ને તાર બાબા જાવું ને ટાટા કહી દો હાલો અમને ટાટા કહી દો ટાટા. મામા ક્યાં મામા ક્યાં હાલો તમારી ગાડી આવી ગઈ જાઓ હાલો ટાટા. હાલો ટાટા કહી દે ટાટા. ઉતરી જા ટાટા કહી દે. હાલો ટાટા.
હિમાદ્રી મજા હે આરવ આરવ મજા આવે આરવ કેમ હાલે છુક છુક ગાડી ઓહો આરવ ટાટા કર દો ટાટા કરી દો હિમાદ્રી મજા આવે હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? અને તમે જેમ પાછળ જોઈ શકો છો તેમ આજે અમે આવ્યા છે ચોપાટી, પોરબંદરની ફેમસ ચોપાટી. અને હું તો ઘણા ટાઈમ પછી આવ્યો, છેલ્લે તો ક્યારે આવ્યો તો એ મને યાદ નથી અત્યારે. અને શું અહીંયા વાતાવરણ છે, આ ઠંડો પવન, પાછળ આવો મસ્ત. હા, એકલા પહેલી વાર આવ્યા. જોરદાર દરિયો છે.
મસ્ત છે પોરબંદરમાં આવીએ ને ચોપાટીમાં આવીએ તો થઈ ગયું તો હું તમે આવ્યા પોરબંદર એવું છે આજ શનિવાર છે તો પબ્લિક તો ભરે છે. કાલ તો આનાથી વધારે હશે પણ કાલ તો હું છે પાછું બેક ટુ પવેલિયન જવાનું છે એટલે આજે મેં કીધું ફરી આવીએ કાલ તો જેટલું રાત જેટલી રાત વધારે થાય એટલી ભીડ વધારે થાય એવું બધું. હા મજા આવે બેસવાની. આપણે પોરબંદરમાં તો અત્યારે બધે પાણી પાણી જ હતું. હા એટલે કોઈ નીકળી શકે એમ જ નતું. ઓછું થયું એટલે પબ્લિક વધશે તો કે ઘરની બહાર બધા નીકળશે થોડું આવશે એટલે પબ્લિક વધશે એમ. કાલે તો વધારે છે રવિવાર છે ને કાલે શનિવાર છે એટલે આજે તો એટલી નહીં આજે આ તમારે વીકેન્ડ વાળા આવી છે બધા બેંકવાળા ને જાહેર રજાવાળા એ અમારા અંદર દેખાતા હા પબ્લિક કાલે આવી છે. હા પેલા આમાં ભૂતનાથે જે વચ્ચે તમે આગળ વિડીયો જોયો કેટલા ટાઈમ ભૂતનાથ એટલે ના ઘણો ટાઈમ થઈ ગયો પણ બેયનું ફેવરેટ પ્લેસ છે. અત્યારે અહીં બહુ અવાજ આવતો નહીં હોય દરિયાનો ના આવે એટલે તો પછી આગળ અમે જો હજી પણ ક્યાંય જોશું તો તમને બતાવશું.